પશ્ચિમ કચ્છમાં 30 વર્ષના રાષ્ટ્રવિરોધી ગુનેગારીઓની તપાસમાં 335ના ડોઝિયર ભરી કાર્યવાહી શરૂ। પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓની તપાસ અને ડોઝિયર તૈયાર કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ પહેલ ગુજરાત રાજ્યના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા ગત મહિનામાં શરૂ કરવામાં આવી હતી। ઝુંબેશ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લા વડાઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાતી કાર્યવાહી હેઠળ છેલ્લા 30 વર્ષમાં 6 પ્રકારની જાણીતી ગુનાહિત પ્રવૃત્તિઓના 800 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી। આ 6 હેડોમાં જાણીતા હથિયાર ધારાના કેસ, એનડીપીએસ એક્ટ હેઠળના કેસ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણ નોટ, ટાડા, પોટા, મકોકા, યુએપીએ જેવા કેસ અને પેટ્રોલિયમ એક્ટના કેસનો સમાવેશ થાય છે। ઝુંબેશ દરમિયાન પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં કુલ 554 જાણીતા ગુનેગારોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 335 આરોપીઓના ડોઝિયર ભરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બાકી રહેતા ગુનેગારોની તપાસ અને ડોઝિયર ભરવાની કામગીરી ચાલુ છે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આ ઝુંબેશને મહત્વ આપતા જણાવાયું કે રાષ્ટ્ર અને સુરક્ષા રક્ષા માટે આ પ્રકારની સતત તપાસ અને ગુનેગારો પર નજર જરૂરી છે। રિપોર્ટ બાય કિરણ ગૌરી, ભુજ।